टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી મળી રહ્યા છે। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી। કાપોદ્રા પોલીસે ખંડણી કેસ મામલે ધરપકડ કરી છે। 1 વર્ષ પહેલા નોંધાયેલી ખંડણીની ફરિયાદને લઈને તપાસ થઈ રહી હતી। ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ પોલીસ પકડથી દૂર હતી। આજે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કીર્તિ સામે અગાઉ પણ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે। તો કીર્તિ અને તેના સાગરીતો સહિત 5 લોકોએ એક બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ છે। જો ખંડણી નહીં આપે તો બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી, જેને લઈ 1 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ટિકટોક સ્ટાર અને હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલની વધુ એકવાર પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેરની કાપોદ્રા પોલીસે આ ટિકટોક સ્ટાર અને વિવાદોથી ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલની ધરપકડ કરી છે। કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ સુરતના એક બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। જો આ ખંડણી નહીં આપે તો સોશિયલ મીડિયામાં બદનામ કરી દઈશું તેવી ધમકીઓ આપી હતી। ગભરાઈ ગયેલા બિલ્ડરે આ કાપોદ્રા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ ધરપકડ કરાયેલ કીર્તિ પટેલને પોલીસ મથક ખાતે લાવવામાં આવી રહી છે। જે રીતે સોશિયલ મીડિયામાં અગાઉ અનેકવાર પણ આ રીતે વ્યક્તિઓને બદનામ કરતી હોય છે અને આખરે બિલ્ડરની ફરિયાદના આધારે પોલીસે 1 વર્ષ બાદ તેને ધરપકડ કરી છે। છેલ્લા 1 વર્ષથી આજે કીર્તિ પટેલ છે તે પોલીસ પકડથી દૂર હતી, ત્યારે હાલ તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવી છે। તેના અન્ય સાગરીતો છે તેઓ વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે આટલો ગંભીર ગુનો નોંધાયો છતાં તેને કોઈ પણ જાતનો અફસોસ છે નહીં, બિંદાસ રીતે તે ચાલી રહી છે અને હાસ્ય બતાવી રહી છે। એટલે ચોક્કસ કહી શકાય કે તેને કોઈ પણ જાતનો ડર નથી, પોલીસ કે કાયદાનો તેને ડર નથી। અગાઉ પણ તેણે આ પ્રકારે લોકોને બદનામ કરી ચૂકી છે, ત્યારે હાલ પોલીસ તેને ધરપકડ કરી છે અને પોલીસ મથક ખાતે લાવવામાં આવી છે। જે બિલ્ડર છે તેની પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને 1 વર્ષ બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। તો કીર્તિ પટેલ અને તેના સાગરીતો સહિત 5 લોકો એક બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ છે। જો ખંડણી નહીં આપે તો બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી, જેને લઈ 1 વર્ષ પહેલા જ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે અમદાવાદ સરખેજ વિસ્તારમાંથી હાલ ધરપકડ તેની કરી લીધી છે। इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है। तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन 7 अहमदाबाद शिवम वर्मा, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी। साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं। उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई